નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય બલદાણિયા। આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર 2 એટલે કે બહુપદીઓ જે આપણને સ્વઅધ્યયન પોથી આપેલી છે, એ સ્વઅધ્યયન પોથીના હેતુલક્ષી પ્રશ્ન એટલે કે વિભાગ એ નું આજે આપણે આ વિડીયોની અંદર સોલ્યુશન જોવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, અગાઉના ભાગની અંદર એટલે કે સ્વઅધ્યયન પોથીના ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 14 એટલે કે વાસ્તવિક સંખ્યાઓ અને સંભાવનાના આપણે લોકોએ સ્વઅધ્યયન પોથીના સંપૂર્ણ વિડીયો લેક્ચર જે સોલ્યુશન માટેના છે તે આપણી ચેનલ ઉપર ઓલરેડી મૂકી ચૂક્યા છીએ। જેની લિંક મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને આઈ બટનને ક્લિક કરવાથી મળી જશે। તો વિદ્યાર્થી મિત્રો, સમય વિતાવ્યા વગર શરૂ કરીએ ચેપ્ટર નંબર 2 બહુપદીઓ, જેનો વિભાગ નંબર એ નું સોલ્યુશન। તો અહીં તમને લોકોને વિભાગ નંબર એ ના સોલ્યુશનની અંદર પહેલું જ તમને ખાલી જગ્યા પૂછવામાં આવેલી છે, એટલે કે હેતુલક્ષી પ્રશ્ન તમને લોકોને, જેની અંદર હેતુલક્ષી પ્રશ્નની અંદર અહીંયા વિકલ્પોનો સમાવેશ થયેલો છે। તો વિધાન સાચું બને તે મુજબ ખાલી જગ્યાઓ તમારે પૂરવાની છે। પ્રત્યેકનો 1 ગુણ તમને નીચેના ભાગમાં વિકલ્પો આપેલા છે। હવે વિદ્યાર્થી મિત્રો, વિકલ્પ સોલ્વ કરવા માટે તમારે લોકોએ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે જેથી તમને લોકોને વિકલ્પ છે એ સરળતાથી અને સમજૂતી સાથે તમને લોકોને ખ્યાલ આવી જાય અને આરામથી તમે એને સોલ્યુશન કરી શકો। તો વિકલ્પો માટે જેટલી તમે પ્રેક્ટિસ કરશો ને એટલો જ તમને લોકોને ફાયદો થશે। તો વિકલ્પો માટે તમારા લોકોએ થિયરિકલ બાબત તમારે કમ્પ્લીટ હોવી જરૂરી છે। થિયરિકલ બાબત તમારી સંપૂર્ણ રીતે કમ્પ્લીટ હશે તો તમને વિકલ્પ સમજવામાં અને ગણવામાં ખૂબ જ સરળતા રહેશે। જો વિકલ્પને વ્યવસ્થિત રીતે તમારે સમજવો હોય અને થિયરિકલ બાબતને તમારે સંપૂર્ણ રીતે જોવી હોય તો આપણી ચેનલ ઉપર જ ચેપ્ટર નંબર 2 નું ચોપડીનું સંપૂર્ણ સોલ્યુશન મૂકી દેવામાં આવેલું છે। તો વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી તમે લોકોએ એને જોયું ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો, કારણ કે એ તમારા માટે ફાયદામંદ રહેશે। તો ચાલો અહીંયા સ્ટાર્ટ કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, જો તમે એ થિયરી વિડીયો જોયો હોય તો તમે લોકો અહીંયા ડાયરેક્ટ કામ કરી શકો કે ત્રિઘાત બહુપદીના શૂન્યની સંખ્યા કેટલી। તો કે ત્રિઘાત બહુપદી માટે તમને લોકોને વાત કરવામાં આવેલી છે, તો એના શૂન્યની સંખ્યા અહીંયા તમને લોકોને 3 મળશે। ડાયરેક્ટ જ કામ થઈ જાય। તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર ઓપ્શન નંબર ડી તમારો લોકોનો સાચો ઓપ્શન આવશે। હવે એ કામ કઈ રીતે કરવાનું છે અને ગણતરી કઈ રીતે થાય એ હવે ગણતરી આપણે જોઈએ। તો અહીંયા તમને લોકોને શૂન્યની સંખ્યા કેટલી મળશે? 3 મળશે। ખાલી જગ્યા શૂન્ય છે તો 3 શૂન્ય તમને લોકોને મળશે। તો એક શા માટે તમને લોકોને 3 શૂન્ય મળશે, ડાયરેક્ટ મેં કેવી રીતે કીધું, તો એ બાબતને આપણે સમજીએ। તો અહીંયા તમારે લોકોએ જોવાનું છે કેટલા ઘાતી બહુપદી આપેલી છે? ત્રિઘાત। તો ઘાતની મદદથી 3 માહિતી મળે। કઈ કઈ? બહુપદીનો પ્રકાર મળે, બહુપદીના મહત્તમ કે વધુમાં વધુ શૂન્યની સંખ્યા જાણી શકો અને બહુપદીનો આલેખ એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે તે આપણે જાણી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, મેં જે વચ્ચેનો પોઈન્ટ આગળ બોલ્યો ને એ તમારા માટે આનો ક્લુ છે। શું ક્લુ હતો? કે બહુપદીના મહત્તમ કે વધુમાં વધુ શૂન્યની સંખ્યા તમે જાણી શકો। તો આની ઘાત 3 છે, આથી એના શૂન્યની સંખ્યા કેટલી આવશે? 3। પણ હવે તમને શૂન્ય કયા કયા મળે આવો પ્રશ્ન પૂછાય તો આપણે અટવાઈ ન જવું પડે ને, એટલા માટે તમને લોકોને સમજાવી દઈએ। ચાલો, તો શૂન્ય કયા કયા મળે એના માટેની ચર્ચા કરવાની થાય વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા તમારા લોકોએ પી ઓફ એક્સ બરાબર એક્સ નો ઘન માઇનસ એક્સ તમને આપેલું છે। અહીંયા શું કરશું આપણે લોકો? તો કે જ્યારે આપણે બહુપદીના શૂન્ય શોધવાના હોય તો પી ઓફ એક્સ ના સ્થાને આપણે 0 મૂકવું પડે। તો 0 બરાબર એક્સ નો ઘન માઇનસ એક્સ। બંને પદમાં જોતા આપણને એવું લાગે છે કે એક્સ સામાન્ય નીકળશે, તો એક્સ ને આપણે કોમન કાઢીએ તો વિદ્યાર્થી મિત્રો એક્સ નો સ્ક્વેર માઇનસ 1। હવે અહીંયા તમારું કામ આ રીતેનું થઈ ગયું, તો કે એક્સ કૌંસમાં અહીંયા તફાવતની રીતનું સૂત્ર લાગશે જે 9મા ધોરણમાં આપણે અભ્યાસ કરેલો છે। x - 1 કૌંસમાં x + 1 આ રીતેનું થઈ ગયું। ચાલો, હવે x બરાબર તમને લોકોને 0 સાથે સરખાવવાનું, x - 1 બરાબર 0 સાથે સરખાવો અને x + 1 ને 0 સાથે સરખાવો। તો અહીંયા જવાબ કેટલો આવશે? x બરાબર 1, x બરાબર -1। તો શૂન્ય કયા કયા મળે એવો તમને પ્રશ્ન પૂછેલો હોય તો શૂન્ય તમને લોકોને 0, 1 અને -1 મળે છે। અને શૂન્યની સંખ્યા પૂછેલી હોય તો વિદ્યાર્થી મિત્રો ઘાતને જોઈને જ ડાયરેક્ટ ખબર પડી જાય કે શૂન્યની સંખ્યા કેટલી છે। તો 3 આવે તો જો અહીંયા શૂન્ય તમને 3 મળી ગયા, 1, 2 અને 3, તો 3 તમને શૂન્ય મળે છે। તો આ ખાસ કરીને ધ્યાન રાખજો, અમુક વિદ્યાર્થીઓ ઓપ્શન નંબર એ અને ઓપ્શન નંબર બી ટીક કરતા હોય છે, તો એને થોડુંક સાવચેત રહેવાની જરૂર છે। અહીંયા થિયરિકલ સબ્જેક્ટની અંદર ખાસ ધ્યાન આપવાનું। આ થિયરિકલ બાબત આવી છે તમારા હેતુલક્ષીની અંદર, તો ખાસ કરીને ધ્યાન આપજો। તમને લોકોને આશા રાખું છું કે તમને સમજાઈ ગયો હશે। તો આપણે આગળના હેતુલક્ષી તરફ આગળ વધીએ।
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને શૂન્યનો ગુણાકાર ફરજિયાત, જો જે લોકોએ સ્ટાન્ડર્ડ રાખેલું છે અને જે લોકોએ બેઝિક રાખેલું છે, બેઝિક વાળાને આ જે પ્રશ્ન છે તમને લોકોને એ હેતુલક્ષી પ્રશ્નની અંદર વિકલ્પોમાં યા ખાલી જગ્યામાં અથવા તો એક એક વાક્યના પ્રશ્નમાં તમને પૂછાઈ શકે. પણ જે લોકોએ સ્ટાન્ડર્ડ રાખેલું છે એના માટે એક જોડકા સ્વરૂપે ચેપ્ટર નંબર 2 તમને પૂછાતું હોય છે. તો ખાસ કરીને ધ્યાનમાં કઈ બાબત રાખવાની છે તો કે શૂન્યના ગુણાકાર માટે, શૂન્યના સરવાળા માટે તમારે લોકોએ સૂત્ર જે છે એ સૂત્ર તમારે કમ્પ્લીટ કરવા પડે. હવે સર દ્વિઘાત બહુપદી માટે છે અને ત્રિઘાત બહુપદી માટે છે, અમને ખબર કેમ પડે કે આ જ સૂત્ર અમારે એપ્લાય કરવાનું છે? તો અટવાય છોકરો ક્યારે? જ્યારે ત્રિઘાત બહુપદીનું પૂછાય ત્યારે. તો અહીંયા ધ્યાન આપો. પહેલા સૌપ્રથમ આવા પ્રકારનો કોઈ પણ એમસીક્યુ પૂછાય એટલે પહેલી વસ્તુ ડિસાઈડ કરવાનું તમારા લોકોને ઘાત કેટલી છે, તો કે ઘાત 2 છે. ઘાત 2 છે એટલે દ્વિઘાત બહુપદી થઈ ગઈ. કેટલા ઘાતી બહુપદી થઈ ગઈ? તો કે દ્વિઘાત બહુપદી થઈ ગઈ. હવે દ્વિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકાર શોધવાનું સૂત્ર, તો કે શૂન્યના ગુણાકાર માટેનું સૂત્ર એટલે આલ્ફા ડોટ બીટા થઈ જશે. શું આવશે? સી બાય એ આવશે. સી ની કિંમત અહીંયા કેટલી આપેલી છે? તો કે જો ધ્યાન આપો, ax નો સ્ક્વેર પ્લસ bx અને પ્લસ c. તો અહીંયા c બરાબર કેટલા મળે છે? 3. તો કે 3 છેદમાં a બરાબર કેટલા છે? 1. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારો આન્સર થઈ ગયો 3. એટલે ઓપ્શન નંબર કયો આવશે? બી. આ જ રીતે તમને લોકોને આલ્ફા પ્લસ બીટા મેળવવાનું કે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર સમાન છે તો એના માટે તમને મેળવવાનું કે. તો આવી બધી બાબતોમાં ખાસ કરીને તમે લોકો ધ્યાન રાખજો. રેડી? તો શૂન્યનો ગુણાકાર વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને હેતુલક્ષીમાં પૂછાણો છે એટલે તમારે લોકોએ ડાયરેક્ટ તમે આન્સર આપી શકો. 3 ના છેદમાં કેટલું થઈ ગયું? 1. તો અહીંયા તમને લોકોને જે આન્સર આપેલો છે તો કે ઓપ્શન નંબર બી અહીંયા સાચો ઓપ્શન ઠરે છે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરના હેતુલક્ષી તરફ. p of x બરાબર 7 - 5x નો ઘન - 3x નો સ્ક્વેર પ્લસ 2x બહુપદીનો ઘાત ખાલી જગ્યા છે. તો મહત્તમ ઘાત તમારે જણાવવાની છે, બીજું કોઈ વસ્તુનું કામ કરવાનું નથી. આ એમસીક્યુ એટલે આ હેતુલક્ષી પ્રશ્ન જે તમને આપેલો છે આ હેતુલક્ષી પ્રશ્ન 9મા ધોરણના બેઝ ઉપર આધાર રાખે છે. કારણ કે 9મા ધોરણની અંદર ઘાત અને ઘાતાંક વાળા પ્રશ્ન તમને લોકોને સ્વાધ્યાય 2.1 ની અંદર પૂછાતા હતા. રેડી? તો એના ઉપર આધારિત છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ઘાત કેટલી આપેલી છે? સૌથી વધારેમાં વધારે ઘાત કેટલી આપેલી છે? તો તમે લોકો થિયરીનો વિડીયો જોયો ન હોય તો ચોક્કસથી જોજો, કારણ કે એની અંદર ઘાતની સમજૂતી બહુ જોરદાર રીતે તમને લોકોને બતાવેલી છે. એક જ ગામાં તમને ખબર પડી જાય. ચાલો, આ જે ચોરસ બનાવેલું છે એ સહગુણક માટે છે. કોના માટે છે? સહગુણક માટે. આ શું છે? તો કે ચલ છે. આ શું છે? તો કે ઘાત છે. સૌથી મોટામાં મોટી ઘાત ડિસાઈડ કરો. સૌથી મોટા મોટી ઘાત કેટલી છે? 3. તો બહુપદીનો ઘાતાંક ઘાત કેટલો થઈ જશે? તો કે 3 અહીંયા તમને લોકોને મળશે. આ ડાયરેક્ટ એમસીક્યુ હતો, આની અંદર કોઈ સમજૂતીની જરૂર હોતી નથી, પણ થિયરિકલ એમસીક્યુ છે. રેડી? તો ધ્યાન રાખવું. ચલો ચોથા નંબરના હેતુલક્ષી તરફ આગળ વધીએ તો કે અહીંયા x નો સ્ક્વેર - 4x + 3 નો આલેખ ખાલી જગ્યા મળે. તો તમારે લોકોએ ચેપ્ટર 2 ની અંદર બે જ પ્રકારના આલેખને યાદ રાખવાના છે. જો સુરેખ બહુપદી હોય ને તો આપણું ડિસાઈડ થઈ ગયેલું જ છે કે રેખા સ્વરૂપે આલેખ મળશે અથવા સુરેખા સ્વરૂપે આલેખ મળશે. રેખા અથવા સુરેખા એટલે સુરેખ બહુપદી માટેની ચર્ચા છે. પરંતુ જ્યારે તમને લોકોને દ્વિઘાત બહુપદીની ચર્ચા આવે ત્યારે તમારો આલેખ જે છે એ પરવલય આકારે મળતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો પરવલય આકાર મળે, પણ આની અંદર અંદર ખાને તમને લોકોને બે એમસીક્યુ અલગ પૂછી શકે. તો કે એનું મૂલ્ય ધન હોય તો ઉપરના ભાગમાં પરવલય આકારે મળે અને એનું મૂલ્ય ઋણ હોય તો નીચેના ભાગમાં પરવલય આકારે તમને આલેખ મળતો હોય છે. તો અહીંયા તમારા લોકોએ ખાલી સિમ્પલ સવાલ પૂછેલો છે. મેં તમારી સાથે એડવાન્સ ચર્ચા કરેલી છે એટલે ખાસ કરીને ધ્યાનમાં રાખજો. પહેલા તો તમે લોકો બહુપદી ડિસાઈડ કરી લો કયા પ્રકારની બહુપદી છે. તો કે ઘાત અહીંયા 2 આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો આ તમારા માટે દ્વિઘાત બહુપદી છે. દ્વિઘાત બહુપદી છે તો દ્વિઘાત બહુપદીનો આલેખ એટલે કેવો મળશે? તો કે આલેખ છે એ હંમેશને માટે કેવો મળે? પરવલય મળે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો ઓપ્શન પરવલય કોણ બતાવે છે એ જોઈ લેવાનું. તો ઓપ્શન નંબર બી તમારો પરવલય આકારનો આલેખ તમને મળશે. અને સાથે સાથે આપણે ચેક પણ કરી લઈએ વિદ્યાર્થી મિત્રો, પરવલયની અંદર એનું મૂલ્ય જો ધન હોય અને એનું મૂલ્ય જો ઋણ હોય, એનું મૂલ્ય ધન હોય તો ઉપરના ભાગમાં પરવલય, ઉપરના ભાગમાં પરવલય આકારે ખુલે. રેડી? આ ખાસ ધ્યાન રાખજો, તમને ઊંધો ક્વેશ્ચન પણ આની અંદર પૂછી શકે.
અને અહીંયા તમને લોકોને નીચેના ભાગમાં પરવલય આકારે ખુલે. જે વિદ્યાર્થી મિત્રોને અત્યારે મતલબ આ ચેપ્ટર નંબર 2 ચાલી ગયું છે અને એની એક્ઝામ પણ લેવાઈ ગઈ છે, તો વિદ્યાર્થી મિત્રો જેને એક્ઝામ લેવાઈ ગઈ હોય અને એને આ પ્રશ્ન પૂછાણો હોય તો ચોક્કસથી કમેન્ટ કરજો તમે લોકો. રેડી? પ્રશ્ન અગત્યનો છે, ખાસ અગત્યનો છે. એમાં આ બાબત તો બહુ અગત્યની છે. રેડી? તમને સમીકરણ આપી દીધું હોય કે 6x - 3x નો સ્ક્વેર પ્લસ 5 નો આલેખ કેવો મળે? નો આલેખ ખાલી જગ્યા મળે. હવે અહીંયા ઓપ્શન જે આપેલા છે ને, ઓપ્શન ની અંદર આવા ઓપ્શન લખેલા, ઉપરના ભાગમાં પરવલય, નીચેના ભાગમાં પરવલય, ખાલી પરવલય, રેખાખંડ, રેખા, આવા ઓપ્શન આપેલા હોય. રેડી? તો તમારે આની અંદર સાચો ઓપ્શન લખવાનો છે. પરવલય મળે એ તો ડિસાઇડ જ છે, પરવલય જ આવે, પરવલય જ આવે. પરંતુ અહીંયા જુઓ, x સ્ક્વેર સાથે a જોડાયેલો હોય. આ કોણ છે? તો કે a જોડાયેલો છે. એનું મૂલ્ય કેવું છે? તો કે a બરાબર મને અહીંયા -3 મળે છે. -3 મળે તો એનો મતલબ શું થયો? 0 કરતા એનું મૂલ્ય કેવું છે? તો કે નાનું છે. 0 કરતા મૂલ્ય નાનું છે એટલે કે નીચેના ભાગમાં પરવલય આકારે આ આલેખ મળતો હોય છે. તો આની એક બાબત ખાસ કરીને ધ્યાન રાખજો. અને જેને પણ એમસીક્યુ કે ટ્યુશનમાં એક્ઝામ લીધી હોય, સ્કૂલમાં એક્ઝામ લીધી હોય ને પૂછાણો હોય તો ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો, કારણ કે ખાસ અગત્યનો હેતુલક્ષી પ્રશ્ન હતો. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. 5મા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન. ઉતાવળ નહીં કરવાની. મને ખબર જ છે તમને બધાને આ ક્વેશ્ચન આવડે છે. ઉતાવળ કરવાની નહીં. શા માટે ઉતાવળ નહીં કરવાની? કારણ કે એક જગ્યાએ તમારે આ વસ્તુ ચેક કરવી જ પડશે. કારણ કે ઓલરેડી બોર્ડની પરીક્ષાની અંદર હું જે અત્યારે કહેવા જઈ રહ્યો છું એ પ્રકારનો પ્રશ્ન પૂછાણો હતો અને વિદ્યાર્થીઓ એમાં થાપ ખાઈને આવ્યા હતા, ભૂલ પડી હતી, પ્રશ્નના માર્ક્સ ગુમાવવા પડ્યા હતા. તો એ ગુમાવવા તમારે ન પડે ને એટલા માટે ખાસ કરીને ધ્યાન આપજો. આખો જવાબ આમ લખેલો હોય તો ડાયરેક્ટ ડિસાઇડ નહીં કરવાનો, એક બિંદુમાં છેદે એક ટીક કરો, એમ નહીં કરવાનું આપણે. કેમ? તો કે આ બાબત તમારી માટે ખાસ અગત્યની છે. શા માટે? તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે લોકોએ જોવાનું y = p of x આપેલું છે. તો આનો મતલબ શું થાય કે x અક્ષને કેટલા બિંદુમાં છેદે? x અક્ષને આલેખ કેટલા બિંદુમાં છેદે છે? બિંદુમાં છેદે તે તમારે ડિસાઇડ કરવાનું છે. રેડી? અને આની જગ્યાએ જ્યારે તમારું આવું લખાઈને આવે x = p of y, તો તમારે y અક્ષને કેટલા બિંદુમાં છેદે? y અક્ષને કેટલા બિંદુમાં છેદે તે તમારે નક્કી કરવાનું હોય. તો આ બે વસ્તુ ખાસ જોવાની. રકમની અંદર તમને આપેલું હોય, ડાયરેક્ટ ઓપ્શનનો જવાબ ટીક માર્ક નહીં કરી નાખવાનો, બાકી આપણે માર્ક્સ ગુમાવવા પડે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખેલું છે કે આકૃતિમાં દર્શાવેલ y = p of x ના આલેખને કેટલા વાસ્તવિક શૂન્ય છે? તો અહીંયા તમને કૌંસની અંદર x આપેલું છે, તો x માટે જોવાનું, તો x અક્ષને અહીંયા ક્યાંય પણ છેદતી નથી. આલેખ છે એ x અક્ષને ક્યાંય છેદતો નથી. એટલે કેટલા ઓલામાં શૂન્ય કેટલા મળશે? તો કે 0 મળે છે. તો ખાસ કરીને ધ્યાન રાખજો. આ પ્રશ્ન પણ તમને લોકોને આપેલા છે, ઉદાહરણ નંબર 1 ચોપડીની અંદર, અને સ્વાધ્યાય 2.1 આખું તમને આપેલું છે. 6 ને 6 12 દાખલા આપેલા છે. તો 12 દાખલા કમ્પ્લીટ કરી નખાય. મતલબની અંદર ખાલી આપણે જોવાના જ છે, x અક્ષને છેદે કે y અક્ષને છેદે. એના માટે મેં તમને ક્લુ આપી દીધો છે. શું આપ્યો છે? તો કે x = p of y લખેલું છે કે y = p of x લખેલું છે. આ જોઈ લેવાનું. આના આધારિત તમારા લોકોએ કામ કરવાનું થાય. તો અહીંયા ઓપ્શન નંબર B આવશે વિદ્યાર્થી મિત્રો. આગળની બાબત જોઈએ. વાહ, ખૂબ સરસ મજાની એક માહિતી તમારા સુધી આપવા માંગીએ છીએ વિદ્યાર્થી મિત્રો. સ્વઅધ્યયન પોથી, જેનું આપણે અત્યારે સોલ્યુશન જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન જો તમે ખરીદવા માંગતા હોય તો અહીં આપેલા નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને તમે ઇન્ક્વાયરી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો, જે તમને PDF સ્વરૂપે અને બુક સ્વરૂપે તમને બે સ્વરૂપે તમને લોકોને મળશે. તો એના માટે તમે લોકો અહીં આપેલા નંબર ઉપર તમે ઇન્ક્વાયરી કરી અને તમે લોકો એની માહિતી મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. અહીંયા તમને લોકોને ખરા ખોટા પ્રશ્ન આપેલા છે. બહુ અગત્યનો પ્રશ્ન આપેલો છે. રેડી? સામાન્ય વિદ્યાર્થી છે એ તો ગોથું મારી જાય, કારણ કે આની અંદર થોડુંક લેવલ અપ આપેલું છે. જો શું કીધું છે? એક દ્વિઘાત બહુપદી f of x એ એક સુરેખ બહુપદીનો વર્ગ હોય તો તેના બંને શૂન્ય સમાન હોય. ચાલો, શું ખબર પડે એમાં? રેડી? તો અહીંયા ધ્યાન આપો.
જો એક દ્વિઘાત બહુપદી f of x એટલે એક બહુપદી તમને આપી દીધી, હું તમને એક્ઝામ્પલ લઉં છું ને, એ એક્ઝામ્પલ ઉપર ધ્યાન આપો. અહીંયા હું લઉં છું 4x નો સ્ક્વેર માઇનસ 4x પ્લસ 1. રેડી? એક સુરેખ બહુપદીનો વર્ગ હોય. તો કે એના જે તમને લોકોને સુરેખ બહુપદીનો વર્ગ હોય એટલે કે આ રીતેનું, આનો જવાબ તમે મેળવો તો આવી રીતે થાય 2x માઇનસ 1. વર્ગ હોય તો બંને શૂન્ય સમાન છે. વિધાન કેવું છે? ખરું છે. હવે તમારા લોકોને એક્ઝામ્પલ તરીકે હું તમને કહી દઉં કઈ જગ્યાએ તમને લોકોને આ ચોપડીમાં આપેલું છે અને ક્યાંથી તમારા લોકોએ કમ્પ્લીટ આરામથી તમે લોકો કરી શકો. તો એના માટે યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન નંબર 1 નો બીજા નંબરનો દાખલો તમે લોકો જોજો. આ દાખલાની અંદર અહીંયા રકમ લખેલી છે એ પ્રકારની જ રકમ હશે, પરંતુ અહીં તમને x ના સ્થાન ઉપર શું આપેલું હશે? s આપેલો હશે. રેડી? તો s આપેલો હશે તો અહીંયા તમે શૂન્ય જે મેળવવાની કોશિશ કરો તો 2x - 1 બરાબર 0 થઈ જશે અને એ જ રીતે અહીંયા 2x - 1 બરાબર શું થઈ જશે? 0. તો x બરાબર કેટલા થઈ ગયા? 1/2. અહીંયા પણ x બરાબર કેટલા મળી ગયા? 1/2. આવી જ વિદ્યાર્થી મિત્રો રકમ છે તમને ચોથા ચેપ્ટરની અંદર પણ જોવા મળશે. રેડી? કે જેના તમને લોકોને દ્વિઘાત બહુપદી આપેલી હોય અને એના શૂન્ય જે છે એ તમને સમાન મળતા હોય અથવા તો સુરેખ બહુપદીના વર્ગ સ્વરૂપે તમને લોકોને શૂન્ય મળતા હોય તો એના શૂન્ય કેવા થશે? સમાન થશે. તો વિદ્યાર્થી મિત્રો વિધાન કેવું છે? ખરું છે. આ ખાસ કરીને ધ્યાનમાં લેજો. ધ્યાનમાં લેવા જેવો વિકલ્પ છે સ્ટાન્ડર્ડ વાળા માટે ખાસ, એટલે આવા વિકલ્પ ઉપર ખાસ ધ્યાન રાખવું. ચલો આગળની બાબત જોઈએ. દ્વિઘાત બહુપદી ax નો સ્ક્વેર પ્લસ bx પ્લસ c માટે તેમના શૂન્યનો સરવાળો b/a થાય. તો ખરું ખોટું છે વિદ્યાર્થી મિત્રો? રેડી? ચાલો તો શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર અહીંયા કામ કરવું પડશે. સર આલ્ફા પ્લસ બીટા શા માટે? તો કે અહીંયા દ્વિઘાત બહુપદી છે. દ્વિઘાત બહુપદી હોય તો એના મહત્તમ શૂન્ય કેટલા? 2. 2 છે એટલે એકને આલ્ફા લીધું ને એકને શું લીધું? બીટા. એનો આપણે સરવાળો કરીએ તો શું થઈ ગયું? -b/a. શું આવશે? -b/a. સાચું સૂત્ર આ છે ને એને શું કીધું આપણને? કે b/a છે. તો વિધાન કેવું છે? ખોટું છે. તો વિધાન ખોટું અહીંયા સાબિત થાય છે. ખાસ કરીને ફરી વખત જણાવું છું વિદ્યાર્થી મિત્રો, સ્કૂલની પરીક્ષામાં, ટ્યુશનની પરીક્ષામાં, કોઈ પણ અધર પરીક્ષાની અંદર તમને જો વિકલ્પ પૂછાણો હોય તો ચોક્કસથી કમેન્ટ કરો. ખાસ અગત્યનો વિકલ્પ છે સૂત્ર ફરજિયાત બોર્ડની પરીક્ષા માટે કરીને જાજો. સૂત્ર ફરજિયાત, કારણ કે થિયરિકલ તમને 24 ગુણના જે તમને એમસીક્યુ પૂછાય છે એની અંદર થિયરિકલ એમસીક્યુ ઓછામાં ઓછા 11 થી લઈને 15 માર્ક્સ સુધીના હેતુલક્ષી પ્રશ્ન થિયરી બે જ હોય છે કે ડાયરેક્ટ થિયરીની અંદરથી ઉપાડેલા પ્રશ્ન હોય છે. તો આને કમ્પ્લીટ કરવા આપણી પહેલી પ્રાયોરિટી બની રહી વિદ્યાર્થી મિત્રો, તો એને ચોક્કસથી કમ્પ્લીટ કરજો. રેડી? ચાલો મારા માટે 8મા નંબરનો પ્રશ્ન ખૂબ જ મોસ્ટ એમપી. કેમ? તો કે n ઘાત વાળી બહુપદીને n+1 શૂન્ય હોય છે. ના ના, n ઘાત વાળી બહુપદીને n+1 શૂન્ય હોય છે એવું એને કીધું. તો વિધાન કેવું છે? ખોટું છે. કેમ? જેણે મારો થિયરીનો વિડીયો જોયો છે એને ખ્યાલ આવી ગયો હશે કે n ઘાત વાળી બહુપદીને n જ શૂન્ય હોય. મહત્તમ શૂન્યની સંખ્યા કેટલી? n. ત્રિઘાત બહુપદી હોય તો એના મહત્તમ શૂન્ય 3 હોય, દ્વિઘાત બહુપદી હોય તો એના મહત્તમ શૂન્ય 2 હોય, સુરેખ બહુપદી હોય તો એના મહત્તમ શૂન્ય 1 હોય. તો n ઘાતી બહુપદીના મહત્તમ શૂન્યની સંખ્યા n જ થાય. તો પ્રભુ જે સવાલ તમને પૂછેલો છે ને એ જ એનો જવાબ હોય. તો અહીંયા વિધાન કેવું છે? ખોટું છે. અહીંયા જવાબ શું આવે? તો કે અહીંયા n આવે. અહીંયા શું આવે? તો કે અહીંયા n લખાઈને આવે. તો વિધાન કેવું? સાચું. બાકી કેવું? ખોટું. ચોપડીની અંદર થિયરિકલ બાબત ડિટેલમાં વાંચશો એટલે તમને લોકોને આ જવાબ અંદર લખેલો જ છે. n ઘાતી બહુપદીને મહત્તમ શૂન્યની સંખ્યા કેટલી? n. આની જગ્યાએ જો તમને આવું પણ કઈ પૂછે કે n+1 ઘાતી બહુપદીને મહત્તમ શૂન્યની સંખ્યા કેટલી? તો n+1 આવે. જે સવાલ પૂછેલો છે ને એ જ તમારો જવાબ. આ મગજમાં ફિટ રાખવાનું. જે સવાલ પૂછેલો છે એ જ તમારો જવાબ, એટલે તમારો લોકોનું સોલ્યુશન આરામથી તમે લોકો કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો આગળની બાબતમાં જોઈએ. 9મા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન મેં તમને કીધું ને કે તમારા લોકોએ આલેખ વાળી ટોપિક છે ને એ ખાસ કરીને કમ્પ્લીટ કરવું. અહીંયા 9મા નંબરનો ક્વેશ્ચન જે તમને પૂછેલો છે, જો ક્વેશ્ચનને વાંચો. શું કીધું? સુરેખ બહુપદીનો આલેખ પર વલય હોય છે. તો સુરેખ બહુપદીનો આલેખ પરવલય નથી હોતો. તમારે આલેખ માટે બે વસ્તુ યાદ રાખવાની. સુરેખ માટે રેખા અથવા સુરેખા અને દ્વિઘાત બહુપદી માટે પરવલય આકાર મળે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વિધાન ખોટું છે. કેમ? તો કે સુરેખ બહુપદીનો આલેખ કેવો મળશે? સુરેખ બહુપદીનો આલેખ તમને રેખા અથવા સુરેખા મળે.
રેખા શબ્દ આપેલો હોય, જનરલ કેસમાં 99% બોર્ડ વાળા રેખા શબ્દ આપે છે. ક્યારેક તમને લોકોને અધર કોઈ મટીરિયલ તમે લોકો સોલ્વ કરતા હોય તો એની અંદર સુરેખા શબ્દ લખેલો હોય તો એનો મતલબ પણ રેખા જ થાય છે. આ ખાસ કરીને ધ્યાનમાં લેજો. ચલો, દ્વિઘાત બહુપદી તમને લોકોને અહીંયા આપેલી છે. જો મસ્ત મજાનો ક્વેશ્ચન આલેખ વાળો પાછો એને પૂછ્યો, દ્વિઘાત બહુપદીનો પૂછ્યો. રેડી? તો આપણા માટે આપણને ક્લુ એક મળી ગયો ને. શું? બોર્ડની પરીક્ષા માટે આ તો ફરજિયાત તૈયાર કરીને જવાનું થાય છે. આલેખ વાળો ટોપિક તમને લોકોને પૂછાશે ને પૂછાશે ચેપ્ટર નંબર 2 માંથી. તો આને આપણે ચૂકી ન જાવ ને એનું ધ્યાન રાખવાનું. ચાલો, દ્વિઘાત બહુપદી p of x બરાબર x નો સ્ક્વેર પ્લસ bx પ્લસ c માં a લેસ ધેન 0 આપેલ હોય તો આલેખ ઉપરની તરફ પરવલય આકારે ખુલે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સિમ્પલ બાબત છે. થિયરીના વિડીયોમાં કોષ્ટક બનાવીને તમને લોકોને કમ્પ્લીટ કરાવેલું છે. તો અહીંયા જુઓ, a નું મૂલ્ય, આ બાબત ધ્યાન રાખવાની, એનું મૂલ્ય. હવે આપણને શું દેખાય છે? નોર્મલ કેસના વિદ્યાર્થીઓ હોય જેને રિવિઝન નથી કર્યું અથવા ઓછું વાંચેલું છે, એ લોકોને શું લાગે કે દ્વિઘાત બહુપદીનો આલેખ તો કે એ પરવલય આપેલો, વિધાન કરો ખરું કે. ના, વિધાન ખરું છે જ નહીં. કેમ? તો કે એના મૂલ્ય ઉપર આધાર રાખે અને અહીંયા તમારા માટે આવશે આલેખ. તો ચાલો, એનું મૂલ્ય ધન હોય, એનું મૂલ્ય ધન મૂલ્ય મળ્યું તમને. તો ધન મૂલ્ય મળવાનું કારણ તો a અને 0, તો અહીંયા ધન મૂલ્ય મળ્યું. અને એનું મૂલ્ય તમને લોકોને ઋણ મૂલ્ય મળે. ચાલો, તો કે ઋણ મૂલ્ય. એનું મૂલ્ય ઋણ હોય તો એ લેસ શું થઈ ગયો? 0. તો આ 1 અને આ 2 બે કન્ડિશન છે તમારા માટે. તો આમાં શું મળશે? એનું મૂલ્ય ધન હોય તો ઉપરના ભાગમાં પરવલય આકારે ખુલે. આમાં કેવું મળશે? તો કે નીચેના ભાગમાં પરવલય આકારે ખુલે. રેડી? તો અહીંયા તમને લોકોને ઓપ્શન કયો બતાવેલો? જો તો કન્ડિશન જોઈ લો. આ કન્ડિશન છે તમારી. કન્ડિશન કઈ છે? તો કે બીજી કન્ડિશન સાહેબ બતાવે છે. તો બીજી કન્ડિશન એટલે કેવો મળશે? તો કે નીચેના ભાગમાં પરવલય આકારે મળે, પણ આમાં ઉપરના ભાગમાં પરવલય આકારે લખેલું છે એટલે વિધાન કેવું છે? ખોટું છે. તો વિધાન અહીંયા કેવું પડી જશે? ખોટું. ખ્યાલ આવી ગયો? એકદમ આસાન વસ્તુ આપેલી છે, પણ આ બાબત તમને લોકોને ચોક્કસથી યાદ હોવી જરૂરી છે. આ યાદ હોય તો એટલે તમે આરામથી પ્રશ્નનો જવાબ તમે આપી શકો. તો ખાસ કરીને ધ્યાનમાં લેજો, આ બાબત તમારા માટે અગત્યની છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. વિધાન સાચું બને તે મુજબ ખાલી જગ્યાઓ તમારા લોકોને પૂરવાની છે. 11 નંબરની ખાલી જગ્યા હોશ ઉડાડી દે એવી ખાલી જગ્યા પૂછી. રેડી? કઈ રીતે નહીં? તો કે વિદ્યાર્થી મિત્રો વાંચો. ખાલી જગ્યા બહુપદીની ઘાતને વ્યાખ્યાયિત કરી શકાય નહીં. ખાલી જગ્યા વાળી બહુપદીને ઘાતને તમે લોકો વ્યાખ્યાયિત ન કરી શકો. હવે આપણને એમ લાગે અચળ જવાબ આવશે, અચળ બહુપદી આપણે કરી નાખી. પરંતુ નહીં, અહીંયા તમે ખાસ કરીને ધ્યાન આપો. તો કે બહુપદીની વિદ્યાર્થી મિત્રો શરૂઆત થાય શૂન્ય બહુપદી. ક્યાંથી શરૂઆત થાય? શૂન્ય બહુપદીથી થાય શરૂઆત. પછી આવે અચળ બહુપદી. અચળ બહુપદી આવશે. ત્યારબાદ આવશે સુરેખ બહુપદી. ત્યારબાદ આવશે દ્વિઘાત બહુપદી. હવે આના વ્યાપક સ્વરૂપ આપણે બાજુમાં દર્શાવીએ ને તો તમને વધારે ખ્યાલ આવે, કારણ કે વ્યાપક સ્વરૂપ તમારા અગત્યના કે p of x બરાબર અહીંયા શું આવશે? તો કે વિદ્યાર્થી મિત્રો 0 આવશે. અહીંયા p of x બરાબર તો તમને કોઈ સંખ્યા આપેલી હશે. આપણે એક્ઝામ્પલ તરીકે અહીંયા k લઈ લીધો છે. અહીંયા p of x બરાબર શું આવશે? તો કે x plus b આવશે. વ્યાપક સ્વરૂપ. અને અહીંયા p of x બરાબર શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે અહીંયા આવશે ax નો સ્ક્વેર પ્લસ bx પ્લસ c. આ રીતેનું મળશે. હવે ધ્યાન રાખવાની બાબત કઈ છે? તો કે સાહેબ અચળ બહુપદી કેમ ન આવે? તો કે અચળ બહુપદીમાં આવું થાય. જો x ની તમને લોકોને 0 ઘાત આપેલી હોય તો આ તો ઘાતને આપણે વ્યાખ્યાયિત કરી શકાય કે અચળ બહુપદીની x ની ઘાત કેટલી હોય? તો કે 0 હોય. સુરેખ બહુપદીની ઘાતાંક કેટલી હોય? તો મતલબમાં ઘાત કેટલી હોય? તો કે 1 હોય. દ્વિઘાત બહુપદીની ઘાત કેટલી હોય? તો કે 2 હોય. જ્યારે તમે શૂન્ય બહુપદી હશે એની ઘાત આપણે વ્યાખ્યાયિત કરી શકતા નથી. એટલે આની અંદર જવાબ જે છે એ તમારા માટે આવશે શૂન્ય બહુપદી. એટલે આપણે લખવાનું છે શૂન્ય બહુપદીની ઘાત વ્યાખ્યાયિત કરી શકાતી નથી. શૂન્ય બહુપદીની ઘાત આપણે વ્યાખ્યાયિત કરી શકાતી નથી. ભૂલથી આની અંદર અચળ બહુપદી ન લખાઈ જાય. ખાસ કરીને ધ્યાન રાખજો, કારણ કે આ બાપુ સ્વાધ્યાયન પોથીનો પ્રશ્ન છે એટલે ખાસ કરીને ધ્યાન રાખવું. ચાલો, તો અહીંયા તમને લોકોને નવા ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. તો 12મા નંબરના ક્વેશ્ચનમાં જો આલ્ફા, બીટા અને ગેમા એ
ત્રિઘાત બહુપદી ax નો ઘન પ્લસ bx નો સ્ક્વેર પ્લસ cx પ્લસ d ના શૂન્ય હોય તો આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ આલ્ફા ગેમા બરાબર ખાલી જગ્યા થાય. રેડી? ચાલો તો અહીંયા અંદર તમારા લોકોનો જવાબ છે c બાય કેટલો આવશે a. c બાય a તમારા લોકોનો જવાબ છે આની અંદર. રેડી? એના માટે થિયરિકલ વિડીયોની અંદર તમને ચાવી સ્વરૂપે યાદ રહી જાય ને એટલા માટે બહુ મસ્ત મજાનો બકા બાડોકા વાળી ચાવી તમને બનાવીને આપેલી છે. ચાવીનો ઉપયોગ કેમ કરવાનો એના માટે ચોક્કસથી વિડીયો જોઈ નાખજો. રેડી? સૂત્ર જિંદગીમાં કોઈ દી નહીં ભૂલાય એ પ્રકારના સૂત્ર તમને લોકોને યાદ રખવેલા છે. થિયરિકલ વિડીયોની અંદર ચર્ચા કરેલી છે. રેડી? તો ખાસ કરીને ધ્યાન રાખજો અને આ સૂત્ર ફરજિયાત તમારા લોકોએ કરવાનું બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી. બોર્ડની પરીક્ષા માટે આ વસ્તુ ખાસ અગત્યની છે. સૂત્ર તૈયાર કરજો. રેડી? ચાલો આગળ. કોઈ બહુપદીનો આલેખ x અક્ષને 3 ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બહુપદી ખાલી જગ્યા બહુપદી છે. હવે મેં તમને લોકોને પહેલા જ જણાવ્યું ઘાતની મદદથી આપણે કઈ માહિતી મળે? ઘાતની મદદથી 3 માહિતી મળે. પહેલું બહુપદીનો પ્રકાર મળે. બીજું તો કે બહુપદીના મહત્તમ કે વધુમાં વધુ શૂન્યની સંખ્યા મળે. ત્રીજું બહુપદીનો આલેખ x અક્ષને કેટલા બિંદુમાં છેદે તે આપણને મળે. તો વિદ્યાર્થી મિત્રો 3 બિંદુમાં છેદતો હોય તો એને ત્રિઘાતી કહેવાય. રેડી? 2 બિંદુમાં છેદતો હોય તો એને દ્વિઘાતી કહેવાય અને 1 બિંદુમાં છેદતો હોય તો એને સુરેખ બહુપદી કહેવાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 3 ભિન્ન બિંદુઓમાં છેદે છે એટલે આપણા માટે ત્રિઘાત બહુપદી થઈ જશે. રેડી? ત્રિઘાત બહુપદી છે. રેડી? 3 બિંદુમાં છેદતો હોય તો ત્રિઘાત બહુપદી છે. 2 બિંદુમાં છેદતો હોય તો દ્વિઘાત બહુપદી છે. 1 બિંદુમાં છેદતો હોય તો સુરેખ બહુપદી છે. રેડી? એકદમ આસાનીથી કામ કરી શકો. ચાલો જબરજસ્ત. પાછો વિકલ્પ જોરદાર આપી દીધો. રેડી? હેતુલક્ષી પ્રશ્નમાં ખાલી જગ્યા જોરદાર આપી દીધી. બેઠી થિયરિકલ લાઈન એને ઉપાડીને અહીંયા મૂકી દીધેલી છે. ખાસ કરીને તૈયાર કરજો કારણ કે 9મા ધોરણની અંદર પણ આ બેઠી લાઈન આવતી હતી અને 10મામાં પણ આવે છે. 10મામાં આપણી ચોપડીમાં શરૂઆતથી તમારી ચોપડીની શરૂઆત મતલબ ચેપ્ટર નંબર 2 ની શરૂઆત થાય ને એ ચેપ્ટર નંબર 2 ની અંદર જે બ્લુ કલરની લાઈન લખેલી છે ને એ તમારી આ છે. રેડી? જૂની ચોપડી વાળાને જમણા પેજ ઉપર વચ્ચેના ભાગમાં એક આપેલી છે લાઈન એ આ પ્રકારની લાઈન આપેલી છે. વાંચો. જો p ઓફ k બરાબર 0 હોય તો વાસ્તવિક સંખ્યા k ને બહુપદી p ઓફ x નું શૂન્ય કહે છે. રેડી? વિદ્યાર્થી મિત્રો શું કહેવામાં આવે છે? શૂન્ય કહેવામાં આવે છે. અહીંયા જે તમને લોકોને ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછાય ને એ પ્રશ્નની આપણે ચર્ચા કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને જો p ઓફ k આપેલું હોય તો શૂન્ય કયું મળે અને અવયવ કયો મળે આની ચર્ચા મારે કરવાની છે તમારી સાથે. ચાલો તો કે જો p ઓફ k તમને લોકોને આપેલું છે. p ઓફ k બરાબર અહીંયા તમને શું આપેલું છે? તો કે p ઓફ k બરાબર તમને લોકોને અહીંયા 0 આપેલું છે. રેડી? અને બીજો ભાગ p ઓફ માઇનસ k બરાબર તમને લોકોને 0 આપેલું છે. તો શૂન્ય કયું થઈ જાય? તો કે x બરાબર k થઈ જાય. અહીંયા શૂન્ય કયું થઈ જાય? તો કે x બરાબર માઇનસ k થઈ જાય. અવયવ કયો થાય? તો કે અહીંયા x માઇનસ k આ તમારો અવયવ થઈ જાય. અહીંયા અવયવ થાય x પ્લસ k આ તમારો અવયવ થઈ જાય. હવે તમને કોઈ પણ કિંમત આપે p ઓફ માઇનસ 7 બરાબર 0 નો અવયવ જણાવો. અવયવ ખાલી જગ્યા છે. તો આનો જવાબ શું આવશે? x પ્લસ 7 ડાયરેક્ટ જ આન્સર. પણ આ બાબત મગજમાં હોય તો કામ થાય. રેડી? તો આ બાબત ખાસ કરીને ધ્યાનમાં લેવી. રેડી? ચાલો આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમને લોકોને એક અવયવ આપેલો છે એની કિંમત તમારે શોધવાની છે. તો જો x પ્લસ a એક બહુપદી 2x નો સ્ક્વેર પ્લસ 2ax પ્લસ 5x પ્લસ 10 નો એક અવયવ હોય તો એ બરાબર ખાલી જગ્યા થાય. ચાલો તો આપણે શું કરવાનું છે આની અંદર? તો કે અહીંયા તમને લોકોને અવયવ આપેલો છે એટલે x પ્લસ a બરાબર શું થઈ ગયું? 0 થઈ ગયું. તો અહીંયા x બરાબર કેટલા થઈ ગયા? માઇનસ a થઈ ગયો. તો જ્યાં તમને લોકોને આપેલી બહુપદી છે જ્યાં તમને x દેખાય છે ત્યાં આપણે શું મૂકશું? તો કે માઇનસ a મૂકશું. ચાલો તો 2 કૌંસનો સ્ક્વેર પ્લસ 2a કૌંસ પ્લસ 5 કૌંસ પ્લસ કેટલા થઈ ગયા? 10 બરાબર. ચાલો આની અંદર આપણે લોકો કિંમત મૂકી દઈએ. કિંમત એડ કરી દઈએ. x બરાબર કેટલા છે? તો કે માઇનસ a માઇનસ a માઇનસ a અહીંયા થઈ ગયું. ચાલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો એના વર્ગ આપીએ. તો કે અહીંયા a નો વર્ગ કેટલો થઈ જાય? તો કે a નો સ્ક્વેર જ થઈ જાય. માઇનસ a નો સ્ક્વેર એટલે અહીંયા a નો સ્ક્વેર આવી ગયો. રેડી? અહીંયા શું થઈ ગયું? તો કે માઇનસ માઇનસ અહીંયા ઉમેરાઈ જાય એટલે માઇનસ 2a સ્ક્વેર થઈ ગયો. રેડી? આ સાઈડ શું થઈ ગયો હશે? તો કે અહીંયા તમારે બહુપદી મુકાય છે ને એટલે અહીંયા 0 થઈ ગયો હશે. અવયવ છે એમ કીધું છે. અવયવ હોય. રેડી? તો અહીંયા તમારો 0 થઈ ગયો હશે એ યાદ રાખજો.
-5 અને કેટલા મળી ગયા વિદ્યાર્થી મિત્રો 10. ચાલો પ્લસ અને માઇનસ ઉડી ગયા. 5 ક્યાં આવશે? આ બાજુ. તો કે 5 બરાબર કેટલા થઈ ગયા? 10 થઈ ગયા. અહીંયા માઇનસ છે, આ સાઈડ આવે તો પ્લસ. ચાલો આગળની ક્રિયા કરીએ તો કે એ બરાબર કેટલા થઈ જાય? તો કે 10/5. ભાગ ઉડાડો એટલે કેટલા મળી ગયા? 2. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એ બરાબર તમને કેટલા મળે છે? 2 મળે છે. 2 માર્ક્સના દાખલાની અંદર પણ પૂછાઈ શકે અને 1 માર્ક્સના હેતુલક્ષીમાં પૂછાઈ શકે. રેડી? તો આ પ્રશ્ન તમારા લોકોએ ફરજિયાત ગણતરી સાથે જ કરવો પડે. રેડી? તો બહુ આસાન વસ્તુ તમને લોકોને અહીંયા હેતુલક્ષી પ્રશ્નની અંદર આપેલી હતી. તો વિદ્યાર્થી મિત્રો વાહ, આટલા સુધીનું જ હતું. તો આ વિડીયો તમારા લોકોને આટલા સુધી હતો. વિડીયો તમને લોકોને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલ બેલ આઇકન દબી દો, જેથી તમને તમારા સુધી આવા સ્વ અધ્યયન પોથીના વિડીયો અમે તમારા સુધી પહોંચાડી શકીએ. તમારા મિત્ર સાથે ચોક્કસથી ચેનલને શેર કરો. વિદ્યાર્થી મિત્રો મળીએ, આપણે જતા નથી, મળીએ આપણે આગળના ભાગની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.